तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અહેવાલ વલ્લભભાઈ પરમાર। આજના સમયમાં તણાવ એ જાણે કે માનવ જીવનની વાસ્તવિકતા બનતો જાય છે। ખાસ કરીને અહર્નિશમ રાત દિવસ લોકોને સેવા પૂરી પાડતા પોલીસ વિભાગમાં પોતાની જાત માટે સમય કાઢી ન શકનારા પોલીસ અધિકારીશ્રીઓ તથા જવાનો ખૂબ જ તણાવમાં રહેતા હોય છે। કામનું ભારણ, તહેવારોના બંદોબસ્ત, ગુનાખોરી અટકાવવા દિવસ અને રાત્રિની ફરજો, વીવીઆઈપી બંદોબસ્ત તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગમાં પોલીસ જવાનથી લઈને સિનિયર અધિકારી સુધી સતત શારીરિક અને માનસિક તણાવ રહે છે। અનિયમિત દૈનિક કામના કલાકો અને વ્યસ્તતાના કારણે અનિયમિત જીવનશૈલી એ પોલીસ વિભાગની ફરજની વાસ્તવિકતા હોય છે। પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઈચ્છવા છતાં પણ પોલીસ કાળજી લઈ શકતા નથી। આ બાબતને ધ્યાને લઈ જૂનાગઢ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સાસણ મુકામે નયનરમ્ય અને પ્રાકૃતિક વાતાવરણમાં તા 4-15-16 ડિસેમ્બર દરમિયાન ડિટોક્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિશેષ રીતે પોલીસ અધિકારીશ્રીઓ તથા જવાનોના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય મજબૂત બને, તણાવમુક્ત બને તેવા પ્રકારનું પ્રાકૃતિક વાતાવરણમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની મદદથી યોગ અને ધ્યાન પણ કરાવવામાં આવ્યો હતો। જૂનાગઢ વિભાગના આઈજીપી શ્રી નિલેજ જાજડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં કુલ 20 અધિકારીઓ તથા 80 જવાનો મળી કુલ રૂ 100 પોલીસની નિવાસી શિબિરનું તા 4-15-16 એમ 3 દિવસ કરવામાં આવ્યું હતું। તમારી રાઈટ સાઈડ ઝૂકવાનું છે। તમારે જો તમારી હથેળીમાં જો સ્ટ્રેચ માં જ રહેવાનું છે। જો બંગલો લખેલો છે કે નથી લખેલો હાથમાં, ટ્રાન્સફર લખેલી છે કે નથી? हाथों की एक्सरसाइज फ्रंट कर रही हाथ में बन्ने हाथ सॉरी मारा हाथ में माइक છે। रेडी यो मैं रेडी चलो। देश मेरे तू जीता रहे, देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, तूने शेर के बच्चे पाले हैं। एक लाल हुआ बलिदान तो क्या, एक लाल हुआ बलिदान तो क्या, एक लाल हुआ बलिदान तो क्या, एक लाल हुआ बलिदान तो क्या।
સામાન્ય રીતે પોલીસ દૈનિક પોતાના રૂટીનમાંથી સમય કાઢી શકતી હોતી નથી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે. આસપાસમાં અરજદારોની જે નકારાત્મક દરરોજની ઘટનાઓને કારણે પોલીસની એક થોટ પેટર્ન નેગેટિવિટી આવી જતી હોય છે એમાં વિચારવામાં. એને બ્રેક કરવા માટે સંપૂર્ણ રીતે કોઈ એક જ જગ્યાએ રહી અને એ પોતે પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે એ માટેનું એક ડિટોક્સ પ્રોગ્રામનું આયોજન કરેલું. 20 અધિકારી અને 80 જેટલા પોલીસ કુલ 100 લોકો માટે આર્ટ ઓફ લિવિંગની મદદથી રેસિડેન્શિયલ ત્યાં શાસનમાં રહી અને તમામ પોલીસ એક પ્રવૃત્તિ દ્વારા ટીમ ગેમ દ્વારા અને સાથે રહી અને મેડિટેશન ધ્યાન વગેરે દ્વારા પોલીસ છે એ પોતાના દૈનિક સ્વાસ્થ્યમાંથી ડિટોક્સ થઈ શકે, શારીરિક માનસિક તણાવમાંથી મુક્ત થઈ શકે. આ માટેનો આ એક પ્રયોગ यहाँ जूनागढ़ पुलिस द्वारा करवामा आवेलो। तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो